બીટુ Oh no! આખું ઘર તહેસ મહેસ કરી દીધું છે અને એ જોઈ આની શકલ જુઓ ખાલી. પૂજા ઘર કેવું કર્યું? બીટુ ઓય તોફાની મારી સાથે કામ કરાવડા. મારું હેલ્પ કોણ કરાવે છે? બહુ વધારે પડતી હેલ્પ થઈ ગઈ અત્યારે તો. લાય મને દે ને ભીંડો, દે ને મને દે ને. ઓછું કરે છે. પૂજા એકવાર કરતો કેવું ધીમેથી કરે. આ બાજુ જોઈને કરતો એકવાર એવું થોડી ચાલે. કર ને એકવાર ભીંડા ચીપડાઈ ગયા મારા. જોવો અમારા ઘરમાં છે ને ભીંડા ડીશમાં રાખવામાં નથી આવતા, નીચે લાદી પર રાખવામાં આવે છે. રાખવામાં આવતા નથી, રાખી દીધા આણે. ડીશમાં જતા. ડીશ જોઈ શકો તમે કેટલી ઊંધી પડી છે. શું કર્યું તે આ બધું? લો બોલો. આ બાકી રહી દૂધ બીટુ શું બોલે બેટા તું? આ રહી તું બનાવી દઈશ ને શાક? ઓકે? ભીંડાનું શાક સુધારી રાખજે. ભીંડા ને બનાવી. ઓહો આજે તો કૃષા શાક બનાવશે ભાઈ. આજ તો કૃષા શાક બનાવશે ભાઈ. હે તું શાક બનાવીશ બેટા? તું બનાવીશ? ઓહો તું બનાવીશ? Oh shit! બની ગયું શાક. લાવો મને આપો ને. ઓ કુછા
અહીંયા આટલા બધા રમકડા પડ્યા છે છતાંય એને આ બધું જ રમવું હોય. આ વાસણ, આ થાળી, આવું જ રમવું હોય, હે ને? તમે જોઈ શકો છો. પૂજા આવું ઘર પડ્યું તને કેવું ફીલ થાય છે, કેવું લાગે છે? બિલકુલ સારું નથી લાગતું. કેમ? આ અમારી કુસાની રોજની મસ્તી છે અને રોજ ધમાચકડી મચાવે છે. આ તો હજી એમ કહેવાય છે કે તોફાન ચાલુ થયા છે. હા. સવારથી હજી સાંજ સુધી છે. ધીમે ધીમે એના તોફાન વધતા જશે. પછી ધીમે ધીમે આખા ઘર ઉપર એનો કબજો કરી લેશે. હજી તો શરૂઆત છે, હજી ચાલતા નથી શીખી. હવે ચાલતા અત્યારથી જ આટલું બધું કરે છે, ચાલતા શીખશે ત્યારે ખબર નહીં શું થશે અમારી હાલત. અને અમે ઘરમાં 2 જણા જ રહીએ છીએ, એટલે તમે વિચારી શકો કે મારી શું સ્થિતિ થતી હશે. આને સાચવવા વાળું અત્યારે તો કોઈ છે જ નહીં અમારા 2 સિવાય. એ ગુજા શું તમારા ઘરે પણ આવું થાય છે? કમેન્ટ જરૂરથી કરજો. ઓય ગુસા બેટુ એ બેટુ તોફાની ચલો હાય બોલો, હાય બોલો, દરેકને બોલો હાય. કુછા દરેકને બોલો હાય. કુછા કુછા આમાં મૂકો તો હવે. ચલો ભીંડા ભરી દો, હાલો. મૂકો આમાં પાછા. ચલો ભીંડા ભરી દો એમાં. હાલો 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 જલ્દી ભીંડા ભરી દો એમાં. તો તાર મમ્મી શાક બનાવશે ને આપણને ખવડાવશે. તો આમના ભીંડાથી રમીશ તો પછી 2 વાગશે. દોઢ તો ઓલરેડી વાગી ગયો છે. હા તો આપણે જમવાનું ક્યારે? પછી 3 વાગે ને. પછી બપોરે સુવાનું ક્યારે? લો, ભરી દો. ચલો આની મસ્તી તો ચાલુ જ રહેશે. અહીંયા આપણે બ્લોગને એન્ડ આપીશું કે ચલો મળી બીજા બ્લોગમાં બીજી તોફાન સાથે કે કંઈક બીજું તોફાન મસ્તી કરીશું પાછું. લો હજી ઢોરવું છે તારે? તોફાન તો તારા જ છે હો ભાઈ. જ્યારથી આ આવી છે અમારા લાઈફમાં ત્યારથી અમારો ખાવાનો નાવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો. રાતના સાંજના 4 વાગે અમે જમીએ છીએ. યા રાઈટ. ચલો બાય. ચલો બ્લોગને એન્ડ આપો. બાય કરો. બાય કહી દે. તારા જેવા દરેક નાના ભાઈ બહેનોને અને ફ્રેન્ડને બાય કહી દે. Bye. Have a great time. બાય. ઓકે.